સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 16માં આપ પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાની કારમી હાર નોંધાઈ છે। હાર બાદ પાયલ સાકરિયાએ જીતેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું કે મતદાન દરમિયાન મતદારોને તકલીફો પડી હતી, જેના કારણે મતદાન ટકાવારી ઓછી રહી હોવાનું પણ તેમણે નિવેદનમાં કહ્યું હતું। जी 100% ક્યાંક ને ક્યાંક અમારી મહેનતમાં કચાશ રહી ગઈ છે। અમે લોકોના દિલ જીતવામાં ક્યાંક ને ક્યાંક પાછા રહી ગયા છે, બની શકે। પણ અમને જે લોકોએ મત આપ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માત્ર ને માત્ર 200-250 મતથી ભાજપ જીત્યું છે અને જે ઉમેદવારો જીત્યા છે એને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ। પૂર્ણા વિસ્તારમાં વધુ મજબૂતાઈથી કામ કરે અને પૂર્ણા વિસ્તારની સેવામાં અવિરત ઉભા રહે એવી શુભકામનાઓ। બેન, વાત કરીએ તો પ્રચાર પ્રસારમાં તો જે રીતે સભાઓમાં લોકો આવતા હતા અને આ પરિણામ વાત સાચી છે, એમાં જમીન આસમાનનો ફરક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમર્થકો હતા એમના ચૂંટણી કાર્ડ ના હોવાના કારણે આ અસર દેખાઈ શકે છે। સાથે જે મતદાન મથકો દૂર દૂર કરી દેવામાં આવ્યા હતા એના પણ અસર હોઈ શકે છે। અમે બધા જે પરિણામો છે અને જે પ્રમાણે આવ્યા છે ને સ્વીકારીએ છીએ। લોકશાહીની અંદર જે લોકો જીત્યા છે અને વધુ મજબૂતાઈથી આગળ વધવાનો હંમેશા પ્રયાસ હોય છે। અમારી જે કચાશ રહી ગઈ છે એને અમે ફૂલફિલ કરીને ફરીવાર ગ્રાઉન્ડ પર આવીશું અને વધુ મજબૂતાઈથી અમે આગળ વધીશું। કાલ મુખ્યમંત્રીનો રોડ શો કેટલો કરે? એમનો તો રોડ શો ફ્લોપ ગયો હતો, પણ અત્યારે તો રિઝલ્ટ ઉપર મુખ્ય હોય છે। જે જીત્યા છે એમને શુભકામનાઓ, બીજું તો શું કહીએ।